નમસ્કાર મિત્રો, ફરી અમારા સેવાભાવી પ્રકૃતિ પ્રેમી, પક્ષી પ્રેમી, પ્રાણીઓ પ્રેમી એવા રમેશભાઈ આવી ગયા છે. જુઓ, ગોનું રેસ્ક્યુ થઈ રહ્યું છે. ગો છુપાઈ ગઈ છે અંદર અને સરસ મજાનું રમેશભાઈ રેસ્ક્યુ કરી રહ્યા છે. તમારો ધોકો નહીં લાયા પેલો દંડો? જો મિત્રો, આ ગો છે એ રમેશભાઈએ પકડી હો. અમારા રમેશભાઈ ગોસ્વામીજી લગભગ ઘણા સાપ, અજગર, વિવિધ જીવજંતુ, ઝેરી જાનવર પકડી ચૂક્યા છે અને આ જનાવરોને પકડીને સરસ રીતે જંગલમાં એમને સુરક્ષિત રીતે છોડી દેતા હોય છે. મિત્રો, આની વિશે માન્યતા છે કે કઈડે તો માણસને પાણી પીવાનો ટાઈમ નથી મળતો, પણ રમેશભાઈને અગાઉ પણ એક બે વખત આ ગો મારી નજર સમક્ષ પકડી છે ને એવું કહ્યું છે કે ભાઈ આ કઈડે તો કંઈ થતું નથી. જુઓ રમેશભાઈ શું કરે છે. એક મિનિટ હો રમેશભાઈ, ઉભા રહો. આ રમેશભાઈ છે. રમેશભાઈ કંઈક બતાવે છે. રમેશભાઈ બતાવો. જો બાઇટ કરાવે છે. જો જ્યારે આપણે આ પ્રાણીને જોઈએ તો આપણે મારી નાખીએ છીએ, પણ એવું કંઈ કરવું નહીં મિત્રો. આ રમેશભાઈ બાઇટ કરાવે છે. તમે આપો કંઈક ડબ્બો બબ્બો. પાણી ખાલી કરી કોણો પાડી દે એટલે. રમેશભાઈ કઈ કહેવાય? અને ઇંગ્લિશમાં મોનિટર લિઝાર્ડ કહેવાય. મોનિટર લિઝાર્ડ હે ને? લોકો ચંદન ઘૂ કહેતા હોય. અચ્છા. પણ ચંદન ઘૂ ખરી, પણ એમાં કોઈ જેનેમસ કે ઝેર નથી આવતું. અચ્છા. લોકોની આ બધી ખોટી માન્યતા છે અને મારી નાખતા હોય છે. સાચી જેથી આવા અબોલ જીવોને સાચી વાત છે. સર્વને જીવવાનો અધિકાર છે. રમેશભાઈ, અંદાજે કેટલા આવા જીવજંતુ તમે કેટલા પકડ્યા છે આજ સુધી? અંદાજે 10-12 હજાર જીવજંતુનો જીવ બચાવેલો. તમામને જંગલમાં સુરક્ષિત છોડી દીધેલા હે ને? કેટલા ટાઈમથી તમે આ કાર્ય કરો છો? 10 વર્ષથી હું રેસ્ક્યુનું કામ કરી. અચ્છા. મેં સાંભળ્યું છે કે કોઈ સંસ્થા જોડે પણ તમે સંકળાયેલા છો? અખોબુ ફાઉન્ડેશન જોડે સંકળાયેલો છું. તો મિત્રો, આ છે રમેશભાઈ, કાંકરેજ તાલુકાના ચેખલા મુકામે રહે છે અને તમારી આજુબાજુ કોઈ પણ ઝેરી કે બિનઝેરી જીવજંતુ કે જાનવર જોવા મળે તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરવો. રમેશભાઈ, ફોન નંબર તમારો બોલી દેજો એક વખત. મારો ફોન નંબર છે 63-551-12-864. 63-551-12-864. તો બસ મિત્રો, આ રીતે જીવો પ્રત્યે દયા દાખવીએ, એમને ખોટી ભ્રમણામાં આવીને એમને મારી ન નાખીએ અને આ રીતે એમને પકડી અથવા રમેશભાઈ જેવા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી સુરક્ષિત સ્થળે એમને છોડી દઈએ. થેન્ક યુ.